નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફ્યુઝ વિશે ટૂંકમાં સમજ આપો તો આપણે એક પછી એક પોઈન્ટની ચર્ચા કરશું ફ્યુઝ વિશે. પહેલી વાત, ફ્યુઝ કઈ અસર પર કાર્ય કરે છે? તો ફ્યુઝ એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરે છે. આ પહેલી વાત. ફ્યુઝ પરિપથ અને ઉપકરણોમાં અયોગ્ય રીતે વધી જતા વિદ્યુત પ્રવાહને અટકાવે છે. આમ એનું કાર્ય તો કે અયોગ્ય રીતે વધી જતા વિદ્યુત પ્રવાહને અટકાવે છે. પહેલી વાત કોણ કીધું? ફ્યુઝ એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરે છે. ફ્યુઝ એ પરિપથ અને ઉપકરણોમાં અયોગ્ય રીતે વધી જતા વિદ્યુત પ્રવાહને અટકાવે છે. મિત્રો, ફ્યુઝની રચના જોઈએ તો એક અવાહક આધારકના પોર્સેલિનની ડબ્બી અથવા અવાહક આધારકના બંને છેડે રહેલા ધાતુ સંપર્ક સાથે નીચા ગલન બિંદુ ધરાવતો ધાતુ કે મિશ્ર ધાતુનો તાર જોડેલો હોય છે, જેને ફ્યુઝ કહે છે. આ ફ્યુઝની વ્યાખ્યા છે. અવાહક ડબ્બી હોય, પોર્સેલિનની ડબ્બી હોય, એના બંને છેડે ધાતુના સંપર્ક હોય. આ બંને છેડે રહેલા ધાતુના સંપર્ક સાથે નીચા ગલન બિંદુ ધરાવતો કા ધાતુનો કા મિશ્ર ધાતુનો તાર જોડેલો હોય છે, જેને ફ્યુઝ કહે છે. મિત્રો, ફ્યુઝ માટેનો તાર લોખંડ એટલે કે આયર્ન, તાંબુ, લેડ જેવી ધાતુઓ અને ખાસ સોલ્ડર જેવી મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. આગે મિત્રો, જો કોઈ કારણસર વિદ્યુત પ્રવાહ, નવા પોઈન્ટમાં, જો કોઈ કારણસર અકસ્માતે વિદ્યુત પ્રવાહ વધી જાય તો ઉત્પન્ન થતી ઉષ્માને લીધે ફ્યુઝનો તાર પીગળી જાય છે. જો અચાનક વિદ્યુત પ્રવાહ વધી જાય તો ઉદ્ભવતી ઉષ્માને લીધે ફ્યુઝનો તાર પીગળી જાય છે, જેને કારણે પરિપથમાં ભંગાણ સર્જાય છે. પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે. આપણા ઘરના ઉપકરણોને નુકસાનીથી બચાવી શકાય છે. જે ફ્યુઝ આપણને બજારમાં મળે છે, બજારમાં 1 એમ્પિયર રેટિંગનો, 2 એમ્પિયર રેટિંગનો, 3 એમ્પિયર રેટિંગનો, 5 એમ્પિયર રેટિંગનો અને 10 એમ્પિયર રેટિંગના ફ્યુઝ બજારમાં પ્રાપ્ત છે. તો મિત્રો, ફ્યુઝ વિશે તમે 2 માર્કની અંદર આટલી માહિતી આપી શકો છો, જે આપણે આપી. આભાર.